ભરૂચ શહેર અને જિલ્લામાં આજે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા। ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લોકોમાં ઈંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી હતી। આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનું પૂરતું જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના 2 પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, જો કે અન્ય તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તેમણે લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવવા દોડાદોડ ન કરવા અપીલ કરી હતી। દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવા જણાવ્યું હતું, જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને ઈંધણ સરળતાથી મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય। હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવે છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ઇઝરાયલ અને યુએસએ ના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે।